સાબુમાં ખાશો? સાબુમાં ગોળો કોણ થાય? ઓલું નાવ તો મહેક મારે, ખાવ તો મહેક મારે. સાબુ આવે નહીં. તમે વિચાર કરો, આ લેવલ ઉપરની વાત છે ને. આજે હમામ સાબુ નતો આવતો. અમારા હમામ હવે મારી કેપેસિટી બહાર જાય કરે. સાબુ ખવડાવી દીધો. કાકા ગોલામાં શું કઈક નવું કરવાના હતા તમે? તમે ગોળો ખાવ પેલે. કાકા કહીએ છે ભાઈ, એક ગોલામાં કોઈ દિવસ બધા અલગ અલગ ફ્લેવર કેવી ના થાય? આ નારિયેલ છે. હા, પછી આજે અમેરિકન આઈસ્ક્રીમ. ઘોડો પહેરો અમેરિકન એટલે આમાં નાખવું પડે ને બીજું. હા, આજે સંતરા. સેમ સંતરા ખાવ ને, રિયલ સંતરા. એટલે આવું બધાને કરો કે હા, અમારા બધા સંતરા. હા, કાકા પણ ઇતિહાસ કર નાખ્યો યાર. વિરંગમાં આવું મળશે ખબર નથી. કલર નહીં પતા. આજે રત્નાગરી કેરી. સેમ રત્નાગરી કેરીના ટુકડા ખાવ ને, રત્નાગરી કેરી. આજે લાલ જામફળ. સેમ જામફળના ટુકડા ખાવ ને, લાલ જામફળ એટલે સેમ જામફળ. વાહ કાકા, આવું અમદાવાદ નું મળે. અમારે અમદાવાદ ગુજરાતમાં કોઈ બાપની તાકાત નથી યાર આવા પ્રકારના ગોલો કરીએ. માવા બદામ શરબત એક છે, પણ સ્વાદ બી આવશે. પેલે દૂધ પાકના માવા જેવું લાગશે, લાસ્ટમાં બદામનો ટેસ્ટ આવશે. માવા બદામ આજે ફાલસા. કાલા જામુન આવે ને, સેમ બ્લેક ફાલસા ખાવ ને, બ્લેક ફાલસા. બોલો બાબુ કાકા. વરિયાળી. સેમ વરિયાળીના ટુકડા ખાવ, નેચરલ રિયલ વરિયાળી. ઓરેન્જ બિસ્કિટ, ઓલા ક્રીમ મલાઈ વાળા બિસ્કિટ આવે ને, ક્રીમ મલાઈ. ઓરેન્જ બિસ્કિટ. પેલા બિસ્કિટ નહીં ખાતા 5 રૂપિયા ક્રીમ વાળા. દીપુભાઈ, મેં મારી જિંદગીમાં ગોલા તો ખાધા છે, પણ આજે હું જાહેરમાં એમ કહી શકું કે સામે જે ચુસ્કી વાળા જે ફ્લેવરમાં અલગ અલગ મને આમ ચખાડતા ગયા અને ખૂટતા જ નથી હજુ તો. 10 કલર ઉપર હવે તો પૂરું થઈ ગયું ને? ના, પૂરાનું નામ જ નહીં લેવાનું યાર કાંઈ. ગોળો ના પતા ત્યાં સુધી શરબત આવતા રહેશે. આ જે ઓલી સ્વાદની ગોળી આવે ને, હાથમાં સ્વાદ હાથમોલા. આપણે પેલી સ્વાદ નતા સ્વાદ ગોળી, હા, 50 પૈસા વાળી. હા, તંબાકુ ફ્લેવર એમને એકવાર ટેસ્ટ કરાવો ને. તમાકુ ખાતો? તમાકુ વાળો ફ્લેવર અરે તમાકુ. ના, આવડો ખાતો જ નથી યાર. આ તો ટેસ્ટ છે યાર. ના બાપા ના, પણ ટેસ્ટ તો કરો એકવાર. ટેસ્ટ હું ખાતો નથી. ટેસ્ટ શું કરું? તો પછી જવા દો. હા, અમારા તમાકુ વાળો ખવડાવો, તમાકુ વાળો ખવડાવો. અમારા દીપુભાઈ ને ખવડો. દીપુભાઈ ને ખવડો. કેસર બદામ. રિયલ કેસર બદામ. રિયલ કેસર બદામ. તમે તમાકુ વાળો ખવડાવો. સૂકી આમલી. સૂકી આમલી. સૂકી આમલી. જેમ સૂકી આમલી ખાવ ને, કાયદેસર ખરેખર. બાય. સેલ્યુટ નહીં. મોટી મોટી બ્રાન્ડ ને પાણી ભરાવી દે ને એવા કાકા છે ભાઈ. મને ઓલું ગાળું બડું નહીં પતી જાય ને. સાહેબ, પહેલી વસ્તુ, આટલા કલર ખાધા કોઈના ઉપર કલર લાગ્યો ના, નામથી કેમિકલ નહીં, કોઈ કલરની અંદર કેમિકલ નહીં. જેટલું બી શરબત મારી પાસે છે, કોઈ એમ કહેતો ને કે મારા પાસે પ્યોર ખાંડનું શરબત, એ નુકસાન કરે. નુકસાન કરે. નુકસાન કરે. એનું કારણ જેટલા કલર ખાવા જો ને, ઉધરસ ચાલુ થઈ જાય, કફ તૂટે. આ ખરી સાકરનું શરબત. સાકરનું સાકરનું શરબત. સેકરીન નહીં. સેકરનું તો નામ જ નહીં લેવાનું. ખાંડ બી નહીં, ખાંડ બી સેક્રીન બી નહીં, સાકર. અમારી દ્રષ્ટિ પર સાકર આવે ને, ખાંડ બી નુકસાન કરે સાહેબ. સાકરમાં ડબલ કેલ્શિયમ આવે. તમે નાનો બાળક બી 4 ગોળા ખાઈ જાય, નુકસાન ના કરે. આ છે કોફી. સેમ કોફી પીઓ ને, કોલ્ડ કોફી. હવે તમે પેલા તમાકુ વાળો ખવડાવો ને. તમાકુ વાળો. મારે નથી ખાવું. ના તમાકુ વાળો. અરે ના, તમાકુ વાળો ખાવો પડે. ઘોડામાં તમાકુ સાહેબ તમે ક્યાંય નહીં ખાધી, જોઈ લો. 120 તમાકુ. 120 તમાકુ. ઉભા પાછી નહીં આવ્યો બરાબર. પડી આ ગોળો બનાવેલા ભાઈ ને ખવડાવે. અમારે રિયલ કાજુ કતરી. જીવનમાં કોક એવા મળ્યા ખરા કે આજે મને આમ થકડાવી દીધા હો ભાઈ તમે. તમે કાજુ કતરી મીઠાઈ ખાધી, કાજુ કતરી ગોળો. ગોળો. તાકાત નથી યાર વિરમગામ સિવાય. બોલો, આ લેવલ ઉપરની વાત છે ને. પણ એક લારી જોઈને મને એવું લાગતું નતું કે આ ભાઈ પાસે આટલું બધું કઈક નીકળશે ખજાનો.
ભાઈ તમારે ત્યાં દુકાન હોવી જોઈએ. મારે ને તમારી પાસે જે ટેલેન્ટ આ પડ્યું છે ને છે પેલું અલ્લાદીનના ચિરાગમાંથી નહીં આમ ખજાનો કાઢતા જ જાય. એ રીતે કાઢતા જ જાય. આ શું હતું? રિયલ કાજુ કતરી. લો કાજુ કતરી આમાં નાખો. હાય આ બધી આમ શું કેવાય વાટી વાટી નાખી તમે શું ભાઈ આ બધી વસ્તુ હે સાહેબ મોનોપોલી ચીજ છે ને યાર. પણ બધી જે તમે બોલતા જાઓ છો દીપુભાઈ તમે તમાકુ ના ખાધી ને પણ યાર. અરે હું નથી ખાતો ના કરતા હું ચોક્કસ આ શીખવા જે હરા પુદીના. હરા પુદીના. પુદીના આપણે ચામાં નાખીએ. હા. ઓલામાં કોણ નાખે અરે હરા પુદીના ગોરામાં ખાઓ. લોકો ચામાં પુદીનો નાખતા હોય તમે ગોળામાં. બોલો અમારા પુદીના વાળો આજે ગોળો ખાવાનો છે તમને હું આજે આજે તમે ખરેખર માં મહેસૂસ કરો આમ જો તમને પુદીનાનો ટેસ્ટ કેવો લાગે. એક એક વસ્તુનો કારણ કે જે હું વસ્તુ ટેસ્ટ કરું ને બધી વસ્તુ મને ફીલ થાય એમની પાછી. તમે ગોળા ભાવનગરમાં ખાધા, રાજકોટમાં ખાધા, અમદાવાદમાં ખાધા, મોરબીમાં ખાધા. આખા વર્લ્ડમાં કોઈ બાપની તાકાત નથી હું તો ચેલેન્જ મારું છું જો આમના જેવું કોઈ ફ્લેવર અને આટલા બધા colour તમે જોયા ક્યાંય નહીં? કોઈ તાકાત નથી મોટી દુકાનમાં તો કદાચ મળે એ વસ્તુ આ પણ જે આ બ્લુબેરી. 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 કમલેશભાઈ તમારો ગોળો ખતમ થઈ ગયો પણ કલર ખતમ નહીં થતા જોઈ લો. વિડીયો ભલે લાંબો થઈ ગયો પણ જો આમ ગોળાના ખતમ નથી થતા કલરો સમજો. એટલે એવું નથી ને ભાંગ ભાંગ નથી નાખી ને ભાઈ ઠંડાઈ નો ગોલો આવ્યો હોય દીપુભાઈ હા ઠંડાઈ. ભાઈ તમે ખરેખર મને જો આ ગોલો ન ખવડાવ્યો તો મને અફસોસ થવાનો છે ગોળા માટે જગ્યા રાખજો. ઠંડાઈ. આ ઠંડાઈ આ જે મેંગો મલાઈ ઝડપથી આઈસ્ક્રીમ આવે ને મેંગો ડોલી. મેંગો મલાઈ. હવે તો પૂરું ને અરે ના પૂરાનું નામ જ નહીં લેવાનું સાહેબ તમે ખાઈ જ જાઓ. હવે તો ગોળો ખતમ થઈ ગયો પણ હવે હું મારા ગોલો પતી ગયો છે. ના તમને પહેલા તો કીધું સાહેબ. આ જે ગુલાબ જાંબુ મીઠાઈ આવે ને કાલા જાંબુ હા રસગુલ્લા. તમને કાલા જાંબુ કાલ ખવડાવ્યા હતા ને આ ગોળો ખવડાવ્યો તો. ગજબ ક્યાં ગાવ? આવું કીધું ભાઈ. હવે તમે ખાધા જ જાઓ પાછા તમે પાછા કાકાને ના પૂછો યાર. હું કાકાને મૂકીશ નહીં આજે આવું ખાવા મને મળવાનું નથી બીજી વાર પૂછવાની મનાઈ છે કે હવે કલર પત્યા કે નહીં. બરાબર ને? કાકા આ જે તમે મને આ ખવડાવો છો એવું બધા કસ્ટમર માટે છે કે દરેક 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 માટે દરેક માટે. કેટલા રૂપિયા લેવાના બોલો હે કેટલા લેવાના લે ગોળા ને 70 રૂપિયા. 70 માં ગમે એ હા ગોળો હા ગોળો. પેલા પતી જાય પછી પૂરું કે હજુ પતી બીજું પતી ગયું પતી ગયું. ગોળો ખતમ તો તમારા પૈસા ખતમ. બસ માલ ખતમ મોહબ્બત ખતમ. પછી નવો હા, ગોળો. હા. હા. આ જે પાન પસંદ પાન મસાલા. તો તમે થાકી પાન- ના જવો આ ના બધા ના ના સાહેબ કાકા ખવડાવવા બેઠા પાન અને પસંદ પાન મસાલા. કમલેશભાઈ રાત્રે અહીંયા મેં તમને વાત કરી ને કે લાઈન લાગે 70-80 માણસ એટલે સ્પેશિયલી છોકરા રાખેલા છે. મારે 14 જણા હોય છે. જઈને તમે વિચારો આ પાન તમે પેલી નાની આપણે ગોળી ખાતા ખબર ચારા નાની ઓલી પાન મસાલા હા પાન પસંદ પાન પસંદ હા એ પાન પસંદ રાઈટ લાલ કલર નું રેપર આવતું હતું. કલરની ગોળી આવતી. હા હવે હું બાકી છે? તમે ખાધા જ કરો પાછું તમને કહું છું તમે હું બાકી પણ મેં આ લગભગ બાકી નથી રાખ્યું હવે કાંઈ. તમે લીચી. લીચી જે આપણે જે દિલ્હી સાઈડ મળે ને એ તમને હવે ગોળામાં મળશે. ભાઈ અમદાવાદ થી રાજકોટ થી સ્પેશિયલ ગોલા ખાવા આવો ખરેખર તમે એમ કહેજો કે જિંદગી નહીં ખાતા અને કોઈને ઇમ્પ્રેસ કરવા હોય ને જો ચેલેન્જ છે કે આખા ગુજરાતમાં કોઈ આવા ગોલા ખવડાવશે મને કહેજો ગોળા તો ખવડાવી દે પણ આવા ફ્લેવર મળે તમને ક્યાંય ખાવા? હવે તો ગોળો પતી ગયો જો તમારો પતી ગયો ને મારો પતી ગયો બંને પછી કલર નહીં પત્યા. સક્કર ટેટી. સખ્તા ટેટી છે ને એક એમાં નામ તો લખ્યા નથી તો એનો તમને યાદ રહી જાય સારું કહેવાય સક્કર ટેટી.
હલો હવે સાબુમાં ખાશો? સાબુમાં ગોલો કોણ થાય? ઓલું નાવ તો મહેક મારે, ખાવ તો મહેક મારે. સાબુ આવે નહીં. હવે તમે વિચાર કરો, આ લેવલ ઉપરની વાત છે ને. આજે હમામ સાબુ નતો આવતો? અમારા હમામ. હવે મારી કેપેસિટી બહાર જાય કરે. આબુ ખવડાવી દીધો. આબુ એ ખવડાવી દીધું ને તમાકુ એ ખવડાવી દીધી. તમાકુ તો નથી દાદી, ઈ મેં તમને ખવડાવી. ખાધો સાહેબ એવો બોલો. અરે આમાં કઈ બાકી જ નથી. હવે હું બાકી તમે તમને કીધું તો ખરી. મારે તમે ક્યાં સાહેબ? હવે મારો પરિચય તમને બીજા લોકો આપશે બધા. હું છું મોરબીનો, મોરબી અને તમારા જેવા જે કદરદાન હોય, હુનરબાજ હોય, વાળા ધૂની વાળા મગજ વગરના જે કહે ને કે દુનિયા જે ગાંડા કીએ અને ઇતિહાસ કોના થાય? ગાંડાના જ થાય ને. તમે મોરબી ની અંદર સાહેબ કોઈ બી ઘોડા વાળો ખાલી જઈને આપણું નામ આપજો. આપણું નામ આપજો કે વિરમગામમાં એ કે સાહેબ નામ બહુ સાંભળ્યું પણ ઈ ના બરાબરીમાં મેં ના આવું. કોલેજિયન ગોલા ભાઈ આ વિરમગામમાં અમદાવાદી સ્પેશિયલ ગોલા ખાવા આવજો, જબરદસ્ત. મેં મારી જિંદગીમાં નથી ખાધા ને એવા ગોલા મેં ખાધા. ને સાહેબ મારે બધું એવું નથી કે આ વિરમગામ પૂરતું. મારે તમે બોમ્બેમાં જાઓ, સુરતમાં જાઓ, એટલે મોકલશો માલ? પૂનામાં જાઓ, તમે કોઈ માલ મારો મોકલશો એમ નહીં, મારો મોટો મોટો ધંધો જેલ લોગનો. વિનય માલ મોકલશો હા બધા? હા તમારે જોઈએ જ. ઉલ્ટા ચશ્માના સેટ પર તો જઈ હા, સ્ક્રીન ઉપર આપેલા નંબર પર કાકાને ફોન કરજો, ઘર બેઠા માલ પહોંચાડશો. ના, એટલે એની અંદર એવું છે સાહેબ કે જો આટલી ફ્લેવર છે મારી પાસે હા. ને શું છે કે ધારો કે આવી હોય ને કોઈ ભાવનગર ની સાઈડ તમારે મોરબી ને મારે બસ આવે ને હા. એમાં મોકલી દઉં. તમારે ત્યાં જઈને હેન્ડલિંગ કરી દેવાનું. કાકાને આપણે ગાંડા કરી દઈશું. જો કાકાનો નંબર તમે સ્ક્રીન ઉપર આપી દઉં છું, ખાલી એમાં તમે ફોન કરજો અને કાકા મને યાદ કરશો. અરે તમે ગોળા ખાઈને કાકાને યાદ, કાકા તમે આમને તમને યાદ કરે ને, હવે તમે અમને યાદ કરજો. આજે કાકા મને ખરેખર ખુશ કરી દીધા. આનો આગળ પાછળનો ફોટો લઈ ને પછી મૂકી દેજો. હા હા